નમસ્કાર મિત્રો, દેવવ્રત નોલેજ વિલામાં આપનું ફરી એકવાર સ્વાગત છે। આપ નિહાળી રહ્યા છો દેવવ્રત નોલેજ વિલાની ગુજરાતી વિડીયો સિરીઝ અને શીખી રહ્યા છો CPU શેડ્યુલિંગ। આજનો આપણો ટોપિક છે લિમિટેશન ઓફ શોર્ટેસ્ટ જોબ ફર્સ્ટ। લિમિટેશન ઓફ શોર્ટેસ્ટ જોબ ફર્સ્ટ મિત્રો આપણે બે અલગ અલગ એક્ઝામ્પલ લઈને શીખીશું। અહીંયા આપણને બંને એક્ઝામ્પલની અંદર ત્રણ પ્રોસેસ આપેલી છે, એનો અરાઇવલ ટાઈમ આપેલો છે અને બસ ટાઈમ આપેલો છે। પણ મિત્રો લિમિટેશન ઓફ શોર્ટેસ્ટ જોબ ફર્સ્ટ સમજતા પહેલાં જો આપે હજુ સુધી અમારો શોર્ટેસ્ટ જોબ ફર્સ્ટ અલ્ગોરિધમનો વિડીયો નિહાળેલો નથી તો પહેલાં મારી તમને નમ્ર વિનંતી છે કે આપ શોર્ટેસ્ટ જોબ ફર્સ્ટ અલ્ગોરિધમનો વિડીયો એક વખત જોઈ લો અને ત્યારબાદ અહીં લિમિટેશન ઓફ શોર્ટેસ્ટ જોબ ફર્સ્ટ ફરીથી શીખી શકો છો। તો શોર્ટેસ્ટ જોબ ફર્સ્ટ અલ્ગોરિધમનો વિડીયો જોવા માટે આપ સ્ક્રીનની ઉપર રાઇટ હેન્ડ સાઇડના કોર્નર ઉપર આઈ બટન જે દેખાઈ રહ્યું છે એના પર ક્લિક કરી અને શોર્ટેસ્ટ જોબ ફર્સ્ટનો વિડીયો જોઈ શકો છો। આગળ વધીએ મિત્રો, લિમિટેશન ઓફ શોર્ટેસ્ટ જોબ ફર્સ્ટ માટે આપણને જે બંને એક્ઝામ્પલ આપેલા છે એની અંદર બંને પ્રોસેસીસનો જે બસ ટાઈમ આપેલો છે એ તમે જોઈ શકો છો। બંને પ્રોસેસીસ માટે અહીંયા એક સમાન બસ ટાઈમ આપેલો છે। P1 માટે અહીંયા 10 યુનિટ્સ બસ ટાઈમ છે તો અહીંયા પણ P1 માટે 10 યુનિટ્સ બસ ટાઈમ છે। P2 અને P3 માટે અહીંયા 1 ટાઈમ યુનિટ બસ ટાઈમ છે તો અહીંયા પણ P2 અને P3 માટે 1 યુનિટ બસ ટાઈમ આપેલો છે। હવે જે આપણને ડિફરન્સ આપેલો છે મિત્રો આપેલો છે અરાઇવલ ટાઈમની અંદર। અહીંયા પ્રોસેસ P1 સૌપ્રથમ પહોંચી રહી છે જ્યારે અહીંયા પ્રોસેસ P2 સૌથી પહેલાં પહોંચી રહી છે। બરાબર છે મિત્રો, તો આ જે છે બંને એક્ઝામ્પલ વચ્ચે આપણને તફાવત આપેલો છે। હવે આપણે જે ફાઇન્ડ કરવાનું છે એવરેજ ટર્નઅરાઉન્ડ ટાઈમ અને એવરેજ વેઇટિંગ ટાઈમ। તો આ ડિફરન્સ કે તફાવત જે છે એની એવરેજ ટર્નઅરાઉન્ડ કે એવરેજ વેઇટિંગ ટાઈમ ઉપર શું અસર પડે છે એના આધારે આપણે સમજીશું લિમિટેશન ઓફ શોર્ટેસ્ટ જોબ ફર્સ્ટ અલ્ગોરિધમ। આગળ વધીએ, એક્ઝામ્પલ 1 માટે કેલ્ક્યુલેશન કરવાનું સ્ટાર્ટ કરીએ। અત્યાર સુધી મિત્રો આપને ખ્યાલ છે કે ગ્રાન્ડ ચાર્ટ કઈ રીતે ડ્રો કરવો। હંમેશા આપણે ગ્રાન્ડ ચાર્ટ ટાઈમ યુનિટ 0 થી ડ્રો કરવાનું સ્ટાર્ટ કરીએ છીએ। તો પહેલાં આપણે ચેક કરીશું કે ટાઈમ યુનિટ 0 પર કઈ પ્રોસેસ અત્યારે અરાઇવ થઈ ગયેલી છે। તો માત્ર પ્રોસેસ P1 ટાઈમ યુનિટ 0 ઉપર અરાઇવ થયેલી છે। શોર્ટેસ્ટ જોબ ફર્સ્ટ અલ્ગોરિધમ મિત્રો કંઈક એવું કહે છે કે જ્યારે પણ CPU એલોકેટ કરવાનું થાય તો એવી પ્રોસેસને આપણે CPU એલોકેટ કરવાનું છે કે જે પ્રોસેસ સૌથી નાની હોય અથવા તો જેનો બસ ટાઈમ સૌથી ઓછો હોય। તો અહીંયા એવી બે પ્રોસેસ છે P2 અને P3 કે જેનો બસ ટાઈમ સૌથી ઓછો છે અથવા તો એ પ્રોસેસો સૌથી નાની છે। પરંતુ ટાઈમ યુનિટ 0 ઉપર P2 કે P3 પ્રોસેસ અરાઇવ થયેલી નથી, જેથી કરીને ટાઈમ યુનિટ 0 ઉપર આપણે P2 કે P3 ને પ્રોસેસર એલોકેટ કરી શકીએ નહીં। ટાઈમ યુનિટ 0 ઉપર માત્ર ને માત્ર અત્યારે પ્રોસેસ P1 અરાઇવ થયેલી છે, જેથી કરીને આપણે કોનું એક્ઝિક્યુશન સ્ટાર્ટ કરાવવું પડશે મિત્રો? પ્રોસેસ P1નું। તો પ્રોસેસ P1નું એક્ઝિક્યુશન સ્ટાર્ટ થશે અને કેટલો ટાઈમ સુધી થશે? તો એના બસ ટાઈમ જેટલો છે એટલો સમય સુધી। P1નો બસ ટાઈમ મિત્રો આપણને આપેલો છે 10 ટાઈમ યુનિટ્સ। તો P1 જે છે 10 ટાઈમ યુનિટ સુધી એક્ઝિક્યુશનમાં રહેશે અને ત્યારબાદ તેનું એક્ઝિક્યુશન પૂરું કરશે। તો 10 ટાઈમ યુનિટ્સ જે છે એ બનશે પ્રોસેસ P1નો કમ્પ્લીશન ટાઈમ। બરાબર છે મિત્રો। હવે 10 ટાઈમ યુનિટ સુધીમાં બીજી પ્રોસેસ P2 અને P3 એ જે છે ટાઈમ યુનિટ 1 અને 2 ઉપર અરાઇવ થઈ ગયેલી હતી। તો આપણા માઇન્ડમાં એવો ક્વેશ્ચન થાય કે પ્રોસેસ P2 અને P3 ટાઈમ યુનિટ 1 અને 2 ઉપર અરાઇવ થઈ ગયેલી હતી તો આપણે પ્રોસેસર એને આપી દેવું જોઈએ। શા માટે આપણે P1ને એક્ઝિક્યુશન ચાલુ રાખ્યું? તો મિત્રો શોર્ટેસ્ટ જોબ ફર્સ્ટ અલ્ગોરિધમ જે છે એ કામ કરે છે નોન પ્રિએમ્પ્ટિવ મોડ ઉપર। તો નોન પ્રિએમ્પ્ટિવ મોડની અંદર કોઈ પણ પ્રોસેસને જ્યારે એક્ઝિક્યુશન દરમિયાન વચ્ચેથી અટકાવી શકાતી નથી। તો અહીંયા પણ આપણે P1 પ્રોસેસનું એક વખત એક્ઝિક્યુશન સ્ટાર્ટ થઈ ગયા પછી વચ્ચેથી અટકાવી શકીશું નહીં। એટલે આપણે P1નું એક્ઝિક્યુશન અહીંયા સંપૂર્ણ રીતે પૂરું કર્યું છે અને ત્યારબાદ આપણે P2 કે P3ને પ્રોસેસર એલોકેટ કરીશું। હવે જોવાનું એ છે કે શોર્ટેસ્ટ જોબ ફર્સ્ટ અલ્ગોરિધમ એવું કહે છે કે જેનો બસ ટાઈમ સૌથી ઓછો હોય એ પ્રોસેસને CPU એલોકેટ થશે। તો અહીંયા P2 અને P3 બંનેનો બસ ટાઈમ છે 1, એટલે કે બંનેનો બસ ટાઈમ ઓછો છે। તો બેમાંથી કઈ પ્રોસેસને પ્રોસેસર એલોકેટ કરવું? તો મિત્રો એવું કોઈ એગ્રીમેન્ટ કરેલું નથી અલ્ગોરિધમમાં કે બેમાંથી કઈ પ્રોસેસને પ્રોસેસર એલોકેટ કરવું। અહીંયા જે છે આપણી રીતે કોમન સેન્સથી વિચારીએ તો એવું કહી શકીએ કે P2 પ્રોસેસ જે છે પહેલાં આવેલી છે જેથી આપણે એને પ્રોસેસર પહેલાં એલોકેટ
કરીએ. હા, પણ અહીંયા એ પણ ખ્યાલ રાખવો ઘટે કે અહીંયા આપણે ફર્સ્ટ કમ ફર્સ્ટ સર્વ અલ્ગોરિધમ કન્સિડર કરતા નથી, શોર્ટેસ્ટ ઓફ ફર્સ્ટ અલ્ગોરિધમ કરીએ છીએ. એટલે એવું પણ ના કહી શકીએ કે P2 પ્રોસેસ પહેલાં આવેલી છે તો એને પહેલાં પ્રોસેસર આપી દઈએ. જો આપ P3ને પહેલાં પ્રોસેસર આપવા માગતા હો તો આપ ચોક્કસપણે P3ને પ્રોસેસર આપી શકો છો, પણ અહીંયા આપણે સિક્વન્સ પ્રમાણે સૌથી પહેલાં P2ને પ્રોસેસર આપશું. બરાબર, એટલે જ્યારે પણ તમને એક સમાન વેલ્યુ જ્યારે આપેલી હોય તો અહીંયા જે પ્રોસેસ આઈડી કે પ્રોસેસ નંબર આપેલો છે એના સિક્વન્સ મુજબ CPU આપશો, જેથી કરીને આપનો આન્સર કોમન જળવાઈ રહે. P2નો અરાઇવલ ટાઈમ છે દોસ્તો 1 ટાઈમ યુનિટ. તો P2 હવે એનું એક્ઝિક્યુશન સ્ટાર્ટ કરશે એના બસ ટાઈમ સુધી. એનો બસ ટાઈમ છે 1 ટાઈમ યુનિટ. તો 10 + 1 11 ટાઈમ યુનિટ્સ પર P2 પોતાનું કામ પૂરું કરશે, એટલે કે 11 ટાઈમ યુનિટ્સ બનશે P2નો કમ્પ્લીશન ટાઈમ. હવે મિત્રો માત્ર એક પ્રોસેસ બાકી છે જે છે P3. તો ફાઇનલી પ્રોસેસર હવે જઈને કોને મળશે? P3 પ્રોસેસને. તો P3 પ્રોસેસ એનું પોતાનું એક્ઝિક્યુશન સ્ટાર્ટ કરશે 11 ટાઈમ યુનિટ પર, અને કેટલો ટાઈમ યુનિટ સુધી? જેટલો એનો બસ ટાઈમ છે ત્યાં સુધી. એનો બસ ટાઈમ છે 1 ટાઈમ યુનિટ. તો 11 + 1 12 ટાઈમ યુનિટ પર P3 પોતાનું કામ પૂરું કરશે, અને 12 ટાઈમ યુનિટ બનશે P3નો કમ્પ્લીશન ટાઈમ. હવે આપણે જે ફાઇન્ડ કરવાનું છે ટર્ન અરાઉન્ડ ટાઈમ અને વેઇટિંગ ટાઈમ. તો ટર્ન અરાઉન્ડ ટાઈમ આપણે કમ્પ્લીશન ટાઈમ માંથી અરાઇવલ ટાઈમને બાદ કરી અને મેળવી શકશું. બરાબર ને? તો P1 માટે ટર્ન અરાઉન્ડ ટાઈમ કેલ્ક્યુલેટ કરીએ. 10 - 0 એટલે કે 10. P2 માટે 11 - 1 એટલે કે 10. એ જ રીતે P3 માટે 12 - 2 એટલે કે 10. તો ત્રણ પ્રોસેસ માટે ટર્ન અરાઉન્ડ ટાઈમ મિત્રો આપણને મળશે 10 ટાઈમ યુનિટ્સ. હવે આપણે ફાઇન્ડ કરવાનું છે વેઇટિંગ ટાઈમ. વેઇટિંગ ટાઈમનું ઇક્વેશન છે ટર્ન અરાઉન્ડ ટાઈમ માઇનસ બસ ટાઈમ. તો P1 માટે 10 ટાઈમ યુનિટ્સ - 10 = 0, 10 - 1 = 9, 10 - 1 અગેઇન = 9. તો વેઇટિંગ ટાઈમ આપણને ત્રણ પ્રોસેસનો મળે છે 0, 9 અને 9. આના ઉપરથી આપણે એવરેજ કાઢી શકીએ. હા, ચોક્કસ કાઢી શકીએ. એવરેજ ટર્ન અરાઉન્ડ ટાઈમ ફાઇન્ડ કરવા માટે ત્રણ જે ટર્ન અરાઉન્ડ ટાઈમની વેલ્યુ છે એનો આપણે સરવાળો કરીશું અને એને ડિવાઈડ કરીશું જેટલી નંબર ઓફ પ્રોસેસ છે એટલાથી. કેટલી પ્રોસેસ છે મિત્રો? 3 પ્રોસેસ છે. તો કેટલાથી ડિવાઈડ કરીશું? 3 થી. બરાબર? તો આનો ટોટલ જે છે થશે 30 ડિવાઇડેડ બાય 3. તો આપણને આન્સર મળશે 10. જ્યારે વેલ્યુ સેમ હોય નંબર ઓફ વેલ્યુઝ અને એટલી જ ડિવાઈડ કરવાની હોય તો એ વખતે ટોટલ કરવાની જરૂર નથી. એવરેજ જે છે બધી વેલ્યુ સમાન હશે તો એવરેજ પણ કેટલી મળશે? વેલ્યુ જેટલી જ. બરાબર? તો રીઝનિંગ ટ્રીક માટે યાદ રાખી શકો છો. એવરેજ વેઇટિંગ ટાઈમ ફાઇન્ડ કરવા માટે ફરીથી વેઇટિંગ ટાઈમની ત્રણ વેલ્યુનો સમ કરીશું 0 + 9 + 9 અને એને ડિવાઈડ કરીશું ટોટલ નંબર ઓફ પ્રોસેસથી એટલે કે 3 થી. બરાબર? તો આપણને એવરેજ વેઇટિંગ ટાઈમ મળશે 6 ટાઈમ યુનિટ્સ. બરાબર? અહીંયા આપણો એક્ઝામ્પલ 1 પૂરો થયો. આ જ પ્રોસેસ આપણે ફરીથી એક્ઝામ્પલ 2 માટે કરીશું. આ આપણો એક્ઝામ્પલ 2નું ડેટા ટેબલ છે. ગ્રાન્ડ ચાર્ટ ડ્રો કરવાનું સ્ટાર્ટ કરીશું ટાઈમ યુનિટ 0 થી. ટાઈમ યુનિટ 0 પર માત્ર ને માત્ર એક પ્રોસેસ P2 અરાઇવ થયેલી છે, એટલે CPU જઈને મળશે પ્રોસેસ P2ને. બરાબર? P2નો અરાઇવલ ટાઈમ છે 0. P2 નું એક્ઝિક્યુશન સ્ટાર્ટ કરશે કેટલો ટાઈમ યુનિટ સુધી? એના બસ ટાઈમ સુધી. બસ ટાઈમ છે 1. તો P2 એનું એક્ઝિક્યુશન પૂરું કરશે ટાઈમ યુનિટ 1 ઉપર, એટલે કે 1 બનશે P2નો કમ્પ્લીશન ટાઈમ. ટાઈમ યુનિટ 1 ઉપર બાકીની બધી પ્રોસેસ આવી ગઈ છે મિત્રો? ના, બધી પ્રોસેસ આવેલી નથી. માત્ર P3 પ્રોસેસ ટાઈમ યુનિટ 1 પર આવેલી છે, એટલે CPU જઈને મળશે પ્રોસેસ P3ને. બરાબર? P3 પોતાનું એક્ઝિક્યુશન સ્ટાર્ટ કરશે અને એનો બસ ટાઈમ છે 1. તો 1 ટાઈમ યુનિટમાં P3 પોતાનું એક્ઝિક્યુશન પૂરું પણ કરી દેશે, એટલે કે 1 + 1 2 ટાઈમ યુનિટ પર P3 પોતાનું કામ પૂરું કરશે અને 2 ટાઈમ યુનિટ્સ બનશે P3નો કમ્પ્લીશન ટાઈમ. હવે પ્રોસેસ P1 એક બાકી છે. આપણે પહોંચ્યા છીએ ટાઈમ યુનિટ 2 ઉપર. તો મિત્રો ચેક કરીએ 2 ટાઈમ યુનિટ ઉપર પ્રોસેસ P1 અરાઇવ થઈ ગયેલી છે. હા મિત્રો, પ્રોસેસ P1 અરાઇવ થઈ ગયેલી છે. તો હવે પ્રોસેસર જઈને મળશે પ્રોસેસ P1ને. P1 પોતાનું એક્ઝિક્યુશન સ્ટાર્ટ કરશે અને કેટલો ટાઈમ સુધી કરશે? 10 ટાઈમ યુનિટ સુધી, કેમ કે P1નો બસ ટાઈમ છે 10 ટાઈમ યુનિટ. તો 2 + 10 એટલે કે 12 ટાઈમ યુનિટ પર P1 પોતાનું એક્ઝિક્યુશન પૂર્ણ કરશે. હવે ત્રણ પ્રોસેસ માટે મિત્રો આપણને કમ્પ્લીશન ટાઈમ મળી ગયેલો છે. તો એના ઉપરથી આપણે ટર્ન અરાઉન્ડ ટાઈમ શોધી લઈશું. ટર્ન અરાઉન્ડ ટાઈમનું ઇક્વેશન છે કમ્પ્લીશન ટાઈમ માઇનસ અરાઇવલ ટાઈમ. તો P1 માટે 12 - 2 10, P2 માટે 1 - 0 1,
P3 માટે 2 - 1 1. તો હવે આપણે એક ફાઇન્ડ કરવાનું બાકી છે વેઇટિંગ ટાઈમ. વેઇટિંગ ટાઈમ પણ આપણને મળી જશે ટર્ન અરાઉન્ડ ટાઈમ માઇનસ બસ ટાઈમ કરવાથી. તો P1 માટે વેઇટિંગ ટાઈમ 10 - 10 મળશે 0. P2 પ્રોસેસ માટે વેઇટિંગ ટાઈમ 1 - 1 મળશે 0. P3 માટે પણ 1 - 1 મળશે 0. તો બધી પ્રોસેસ માટે આપણને વેઇટિંગ ટાઈમ 0 મળી રહ્યો છે. એવરેજ પણ ફાઇન્ડ કરી લઈએ. એવરેજ ટર્ન અરાઉન્ડ ટાઈમ ફાઇન્ડ કરવા માટે આપણને ખ્યાલ છે દોસ્તો, ત્રણ વેલ્યુનો સમ અને ડિવાઇડેડ બાય નંબર ઓફ પ્રોસેસ એટલે કે 3. તો 12 ડિવાઇડેડ બાય 3 આપણને મળશે 4 ટાઈમ યુનિટ્સ. અને એવરેજ વેઇટિંગ ટાઈમ માટે ત્રણ પ્રોસેસની વેલ્યુ કેટલી છે 0. તો એવરેજ પણ આપણને કેટલી મળશે 0. તો અહીં આપણને બંને એક્ઝામ્પલ માટે એવરેજ ટર્ન અરાઉન્ડ ટાઈમ અને એવરેજ વેઇટિંગ ટાઈમ મળી ગયો છે. તો હવે એની આપણે કમ્પેરિઝન કરી લઈએ જેથી કરીને આપણને ખ્યાલ આવે કે રિઝલ્ટમાં શું ડિફરન્સ છે. બરાબર. એક્ઝામ્પલ 1ની અંદર આપણને એવરેજ ટર્ન અરાઉન્ડ ટાઈમ મળ્યો છે 10 ટાઈમ યુનિટ્સ, જ્યારે એક્ઝામ્પલ 2માં મળ્યો છે 4 ટાઈમ યુનિટ્સ. તો બંને વચ્ચે 6 ટાઈમ યુનિટ્સનું ડિફરન્સ છે. એ જ રીતે એક્ઝામ્પલ 1નો વેઇટિંગ ટાઈમ મળ્યો છે 6 ટાઈમ યુનિટ્સ અને એક્ઝામ્પલ 2નો 0 ટાઈમ યુનિટ્સ. તો અહીંયા પણ 6 ટાઈમ યુનિટ્સનો ડિફરન્સ છે. એટલે કે બીજા એક્ઝામ્પલની અંદર આપણને ઓછો વેઇટિંગ ટાઈમ અને ઓછો ટર્ન અરાઉન્ડ ટાઈમ મળી રહ્યો છે પહેલાં કરતાં. હવે કારણ જાણવાની કોશિશ કરીએ તો અહીંયા પ્રોસેસ P1 છે એનો બસ ટાઈમ છે 10 ટાઈમ યુનિટ્સ અને P1ને પોતાનું એક્ઝિક્યુશન સૌ પહેલાં સ્ટાર્ટ કર્યું હતું. એટલે કે P1 સૌથી પહેલાં અરાઇવ થઈ હતી. અહીંયા P1 જે છે એ સૌથી છેલ્લે અરાઇવ થઈ છે અને એનું એક્ઝિક્યુશન થયું છે સૌથી છેલ્લે. તો અહીંયા સૌથી મોટી પ્રોસેસનું એક્ઝિક્યુશન સૌથી પહેલાં થયું છે, અહીંયા સૌથી મોટી પ્રોસેસનું એક્ઝિક્યુશન સૌથી છેલ્લે થયું છે. ખરેખર શોર્ટેસ્ટ જોબ ફર્સ્ટમાં સૌથી મોટી પ્રોસેસનું એક્ઝિક્યુશન સૌથી છેલ્લે જ થવું જોઈએ, પણ અહીંયા એવું બનતું નથી એક્ઝામ્પલ 1માં. શા માટે? કેમ કે જે નાની પ્રોસેસો P2 અને P3 છે શરૂઆતના ટાઈમમાં અરાઇવ થઈ નથી, જેથી કરીને સૌપ્રથમ કોનું એક્ઝિક્યુશન સ્ટાર્ટ થઈ જાય છે મોટી પ્રોસેસનું, જેના લીધે આપણને શું મળે છે લોંગર વેઇટિંગ ટાઈમ અને લોંગર ટર્ન અરાઉન્ડ ટાઈમ. તો મિત્રો આ પ્રોબ્લેમ આપણને ફર્સ્ટ કમ ફર્સ્ટમાં પણ થતો હતો, જે સોલ્વ કરવા માટે આપણે શોર્ટેસ્ટ જોબ ફર્સ્ટ અલ્ગોરિધમ ડિઝાઇન કર્યો. તો બધા કેસીસની અંદર આ પ્રોબ્લેમ સોલ્વ થતો નથી. આ કેસીસમાં આપણે જોઈ શકીએ છીએ કે વેઇટિંગ ટાઈમ 0 થઈ ગયો, પણ આ કેસીસમાં એ પ્રશ્ન સોલ્વ થતો નથી. બરાબર. તો અહીંયા પણ આ જે છે એ શોર્ટેસ્ટ જોબ ફર્સ્ટની લિમિટેશન છે, કેમ કે શોર્ટેસ્ટ જોબ ફર્સ્ટ છે નોન પ્રિએમ્પ્ટિવ મોડમાં કામ કરે છે, જેથી એક વખત સૌથી લાંબી પ્રોસેસ પહેલાં સ્ટાર્ટ થઈ ગયા પછી એનું એક્ઝિક્યુશન વચ્ચેથી સ્ટોપ કરી શકાતું નથી, એટલે કે અટકાવી શકાતું નથી, જેના લીધે આપણને શું મળે છે કન્વે ઇફેક્ટ. અને કન્વે ઇફેક્ટને આપણે કહીએ છીએ શોર્ટેસ્ટ જોબ ફર્સ્ટની લિમિટેશન. આશા રાખું છું મિત્રો કે હું જે સમજાવી રહ્યો છું આપને સમજાઈ રહ્યું છે. દેવવ્રત નોલેજ વિલાની ગુજરાતી ચેનલ સાથે જોડાઈ રહેવા બદલ આપનો આભાર. ધન્યવાદ.